Shadow. That's હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લિટલ રાધેશ ડાયરીમાં તમારું સ્વાગત છે. આજે અમારા વ્લોગની શરૂઆત નાનુના ઘરેથી થઈ ગઈ. કાલે અમે નાનુના ઘરે આવી ગયા. હું તો મારું બધું કામ કરીને પછી થોડી વાર સૂતી હતી. બધું કામ પતી ગયું હતું, બસ પોતું કરવાનું બાકી હતું. તો મને થયું ચાલો હું જ કરી દઉં. એટલામાં મમ્મીએ મારા માટે ગરમ ગરમ પીવાનું પાણી પણ મૂકી દીધું. અરે કેટલી મજા ને! પછી હું નાની સાથે રમવા મસ્ત થઈ ગઈ. નાનીએ તો મારી ક્યુટ ચોટલી પણ બનાવી આપી. જો ફ્રેન્ડ્સ, આ પોતું હું બનાવું તો સીધું થતું જ નથી. એટલે મારી માસી પોતાની જ કરામત બતાવે છે. એકદમ યુનિક સ્ટાઈલમાં પોતું બનાવે છે. પણ વચ્ચે તો પોતું બનાવતા થોડું વાગી પણ ગયું. ચાલો હવે બની ગયું છે તો તમને પણ બતાવી દઉં. આ બધા રૂછા કાપી નાખ્યા. હવે આ રિંગમાં જોડીને આવું સરસ પોતું તૈયાર. કેવું લાગ્યું? મજા આવી ને? એકદમ ચોખ્ખું પણ થાય અને ઝટપટ પણ થઈ જાય. અને ફ્રેન્ડ્સ, હું ગમે એટલું ખાઉં છતાં મારું વજન તો એટલું જ રહે છે. આને વરદાન કહેવાય ને. નાની સાથે રમતા રમતા તો કેટલી મજા આવી. પછી નાનુ મને બહાર લઈ ગયા. નાની અગાસી પર જતા હતા મને પણ લઈ ગઈ. જુઓ ફ્રેન્ડ્સ, આ નાનુની બત્તી છે. વાડીએ ભૂંડડા આવે ને ભગાડવા માટે આને આમ ફરતી કરી મૂકી દેવાની. ભાગ ભાગ ભૂંડડા ભાગ. જુઓ તો કેવી લબુક ઝબુક થાય છે. એટલામાં એક બાજુ નાનુની ચા બની ગઈ અને બીજી બાજુ મારો ટેસ્ટી નાસ્તો પણ તૈયાર થવા લાગ્યો. અને ફ્રેન્ડ્સ, મેં તો અમારા ઘરે ઝૂલાના સાંધિયા રિપેર કર્યા હતા. હવે વારો આવ્યો નાનુના ઘરનો. ચાલો હવે નાનુની વાડીમાં ફરીએ. આ જુઓ, ચોળાનો વેલો કેટલો સરસ થયો છે. આ રહ્યા નાના નાના ટામેટાના રોપા. અને આ છે અડવીના નાનકડા પાન. આના ભજીયા તો એકદમ યમ્મી લાગે. પણ ધીમે બોલીએ હો, નહીં તો કોઈ સાંભળી જશે અને આજે જ બધા પાન તોડી જશે. આ રહી લીંબુડી. જો કેટલા બધા લીંબુ આવ્યા છે. અહીં પણ, ત્યાં પણ, બધે જ. અને આ છે મીઠો લીમડો. ચોમાસામાં તો કેટલો લીલોછમ થઈ જાય છે. કોઈને જોઈએ હોય તો આવી જજો હા. આ રહ્યો બટાકાનો વેલો. અમારા ઘરે પણ બતાવ્યો હતો ને, પણ નાનુના ઘરે તો કેટલા મોટા મોટા પાન થયા છે. બટાકા આવશે ત્યારે તમને જરૂર બતાવીશ. અહીં પણ અડવીના પાન છે. અને આ રહ્યો ફુદીનો. ફુદીનો જોયો એટલે બધાને શું યાદ આવે? આ રહ્યો કારેલાનો વેલો. અને જુઓ, આ છે તાંજળીઓ. કેટલો સરસ થયો છે. કોઈને ભાજી ખાવી હોય તો લઈ જજો. અહીં છે મરચીના રોપા. નાનીએ અમારા માટે પણ રાખ્યા છે. અમે ઘરે લઈ જઈને વાવી દઈશું. પછી મમ્મી દાળમાં નાખીને મજા પડી જશે. અને આ જુઓ, ચોમાસામાં ફળિયું કેટલું સરસ થઈ જાય છે. આ છે અમારી પ્યારી તુલસી. નાનીએ દીવો કરવા માટે કેટલું સરસ કે પવન પણ ના લાગે. અને આ રહ્યો મની પ્લાન્ટ. એકદમ મસ્ત. એટલામાં મમ્મી મારો નાસ્તો બનાવી રહ્યા હતા અને હું નાની સાથે રમવામાં જ વ્યસ્ત હતી. જમવાનો સમય થયો એટલે સીધી દોટ મૂકી. બપોરનું જમવાનું એકદમ મજાનું હતું. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. પછી ભવુભાઈ અને હેપી માસી મને રમાડવા આવ્યા.
બધા સાથે ખૂબ મજા કરી. અને બસ ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ અહીં જ પૂરો કરીએ. જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરીને તમારો ફેવરિટ ભાગ જરૂર જણાવજો અને આવી જ મસ્તી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો, ફરી મળીશું નવા વ્લોગમાં. બાય, લવ યુ ઓલ, જય શ્રી કૃષ્ણ.